મારા તો નહીં મારી નાખે લા ઉલે બેટા હોઈ જા પૂજા હે માતાજી હવે મારા ભાઈઓને ક્યાં જવું પડશે આને શું થઈ ગયું છે હવે લા મને જા દે અરે વિશાલ પાવે ચા છે આ હોતા વિશાલ પા આવો રાકેશમાં બેહો શું કામ પડ્યું માર તો ગજબ થઈ ગયો યાર શું થયું પણ કહો તો ખરી લા મારા છોકરો ધૂણે હે કે મન કે મારી નાખું કે મારું ને એવું કરે હે ગળું દબાવે હે મારે હે સીધી તમારા છોકરાને ધૂણે હે યાર હા તો આપણે બધા ભાઈઓ બેઠા તો તમે ચિંતા ના કરો તમે હા એ તો આપણે તમને એટલે જ કહેવા આવ્યા હતા તમે તો ચિંતા નહીં કરવાના આપણે બધા ભાઈઓ હોય તો કરી એનો નિકાલ કરી દઈએ હા તાણ હવે બીજા ભાઈઓને બોલાવા જઈએ શાંતિ રાખો રોશો નહીં આપણે બધું કરી નાખીએ તમારે સામે સોમભાઈને ફોન કરું મારો છોકરો ધૂણે યાર હું કરું હાલો સોમભાઈ હા રાકેશભાઈના ઘરે આવજો ને રાકેશભાઈ નહીં મારા ઘરે ઓય એમને પેલો છોકરો ધૂણો છે ને ઓય અહીંયા આવો એટલે બધી તમને વાત કરું એટલે બધી તો મને નહીં ખબર ઓય ફટાફટ આવજો વાર ના કરતા એ રોવા ભાઈ ફટાફટ આવેલો સારું મેં ફોન કર્યો હવે ડાયરેક્ટ ઘરથી આવે જ છે તમે શાંતિ રાખો તમને ચિંતા નહીં કરવાના ભાઈ બેઠા હતા હજુ તમારે છોકરા શું થઈ ગયું હશે સોમભાન તો અહીંયા બોલાયા એમનો ફોન કરી ના પડશે અમે તમારે ઘરે આવીએ કરી દઈએ ઉપર હાલો સોમભા હા તમે ના આવશો અમે તમારા ઘરે આવીએ ફટાફટ એ હોવે અમે આ રાકેશભાઈ લઈને આવ્યો સારું ફટાફટ આવીએ શું લઈને એક્ટિવા લઈને આવીએ એ સારું બરાબર ચાલ મારા વિશાલભાઈને ફોન આવ્યો તો કે મારા રાકેશભાઈના ભત્રીજાને કે થાય તો મારે કહું છું કઈ ગાડી બહુ હેલો આવે ફટાફટ આવે ને ખાટલા પાછી મારા ભાઈઓને સુગર કરું મારા ભાઈઓ આવે છે પહેલી વાર ઘરે આવી તો જા પણ હવે આવે તો મસ્ત અહીંયા ઓલો બોદારો કઈ બોદારની પાછળ પછી થશે અને હવે તો સારું આવશે બેહો એ તમાર દૂધથી નીકળી જાય બેહો યાર આ રો કરે યાર એમના ભાઈ છોકરા ભાઈ શું કરું મારો છોકરો રો કરે હે અને ધૂળ કરે યાર અને માને ઘરથી દબાઈને મારે હે હા શું કરું હવે કરું શું બોલાવવા પડશે ઈ તો બંધ કર તું ચિંતા ના કર સામે તારા ભાઈ આવડા મોટા હે તું ચિંતા કરે તું રોવાનું બંધ થઈ જા તું રોઈશ નહીં શું થયું મને કે પહેલા ઈ ધૂણતું તો ને મને કે તું કોણ હે એવું બધું કહેતો તો એવો કાં તો વર્ગ હશે કાં તો માતાજીનું કંઈક દુઃખ હશે આપણું માતાજીનું કંઈક દુઃખ હશે આ તો ભુવાનો કોઈ હોય તો પછી ફોન કરો એ તો હાલ ભુવાજીનો મારા કન ભુવાજી મસ્ત બધું કરી લે તો આપણે બધું દુઃખ કાઢ દે તમને ચિંતા નહીં કરવાનું ભાઈઓ બેઠા તો હે પણ એમને ભાડું ને બધું થશે હો પછી આપણે ગામમાં બે જણા તમે હા હું તો ઈ હાલ દે ભાડું તો આ તો બસ ભત્રીજા તમે ચિંતા ના કરો કશું નહીં બેઠી જાય તમ તો તારો આવડો મોટો ભાઈ બેઠો હે ચિંતા ના કર આટલા મોટા ભાઈ બહેન ચિંતા કરે
પાણી પીવો. હા તો મારા હું ઊંઘ્યો તો ને મારા ઘરે રોતા રોતા કે મારા છોકરા નો મેં તો અચાનક શું થઈ ગયું કાં તો કોક વરગાડ થયું હશે, કાં તો કોક આ હે ને રસ્તા પર જતા વરગાડ થયેલું મને વિશ્વાસ છે. કોણ વિશાલ ભાઈ તમારો ફોન લાવો તો મારો ફોન ચાર્જિંગ મારા ઘરે મને ચાર્જિંગ મારા ચાર્જિંગમાં પડ્યો. મારા આઈફોન માં 4% ચાર્જિંગ હતું. હવે આઈફોન એવા બનાવે તો ચાર્જિંગ જ રહેતા નહીં. મેં હવે હમણાં બપોરે ફૂલ કરી છે, હવે 4% ની ચાર્જિંગ. એ કસની કેન કોજીને ફોન કરો એટલે મને અમને આલો ને મારા ઘરે આઈફોન પડ્યો હોય ચાર્જિંગ માં મૂકી નાખો એટલે આ બીજો લેવાનો ફોન હે ચાર્જિંગ કામ નથી. હેલો અકબર મોજી, જય માતાજી. જય માતાજી. શું કરો? આપણે મારા ઘરે આવવાનું છે. તમારા ઘરે છે તો કોના ઘરે બોલાવો? કોના ઘરે બોલાવવાની? તમાર મોજી આ સોમભા બોલો. હા માં રાકેશભાઈ નહીં? હા એનો છોકરો પેલો રોવન નહીં યાર, તમે ચિંતા ના કરો. કઈક થયું હોય વરગાડ કે કઈક વર્ગ્યું હોય તો રાકેશભાઈ ઘરે આવો ને. 8 વાગે આવશો? 8 વાગે આવવાનું કે બોલાય છે ને 8 વાગે. હા તો 8 વાગે આવો. એ ખાઈને આવજો, મોડું થાય. ખાઈને આવજો. એ હા જય માતાજી. શું કીધું? કે હું 8 વાગે આવું છું. એને હતા નહીં હતા. અત્યારે બીજા કર હતા. હવે તો હવે જી અમે ઘરે 8 વાગે બધા આવી જાવ આમના ઘરે. મારું કરીને જવો ને. ના ના ઘરે બનાવી શું કામ ખોટું બગડે. ભાઈ તું ચિંતા ના કરતો. તારા બે ભાઈ બેઠા જમતા. તો પછી ચિંતા કરે તારા છોકરા તો થઈ જાય કમ્પ્લીટ. તમ તો જેટલા પૈસાની જરૂર પડે તો બે ભાઈ કંસે લઈ લેવાના. તારે 1 લાખ તો 1 લાખ આવી દેવા. તું ચિંતા નહીં કરવાનું. બેઠો તો ચિંતા રાખજે. અત્યારે રખડવા ના જતો. અમે જઈએ તેરે ભાઈ રાકેશ ભેરા ઘરે. એ હા હેલો વિશાલભાઈ. હેલો રાકેશભાઈ. ચલો તમે ભાઈ બસ ચિંતા ના કરો. બેઠો તો ભાઈ હવે તમે બેહવા મેં એક્ટિવ ગાડીએ. ગાડી સાફ કરી ફોન આવે તમારો. હવે અમે એવું જ કરવાનું. જાઓ. જ્યાં ત્યાં છે. ચિંતા ના કરો. નક્કી કઈક લાગે હે. હા નક્કી આ 3 જણાને કઈક લોચો થયો લાગે હે. હવે મારે નાનજી ભાઈ જોડે જવું પડશે એટલે 3 જણા અંગત ગયા હે. હવે મારે જલ્દી જલ્દી નાનજી ભાઈ કેવું પડશે. બોલાવો છો સોમભાન રાકેશભાન વિશાલભાઈ ત્રણે ભાઈ જગ જતા હતા એક્ટિવા લઈને. કઈ બાજુ? આ બાજુ જતા હતા રાકેશભાન ઘર બાજુ. તે ત્યાં કઈક થયું લાગે. આપણે ઓલી માતા નથી મૂકી એમના ઓવા ઘરમાં. ઓવા નક્કી છોકરો ધૂમતો લાગે હે. આપણે હે ને અહીંયા હંતાઈ જોવું પડશે હો. હા એમના ઘરે કુવાજી આવે ને એટલે આપણે જોવા જવું હંતી. હમણાં 8-9 વાગે આવશે મને લાગે એવું. હારું હમણાં 8 વાગે આવે ને એટલે આપણે ખાઈ પી જઈએ જોવા. હંતાઈ જોશું હારું શું કરે છે ને શું નહીં. હા હારું ભર બજારે એકલો ફરું ભર બજારે